નમસ્કાર મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસથી આ 4 રાશિના લોકોના જીવનમાં ઘણા મોટા પરિવર્તનો આવી શકે છે. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો રાશિફળ, વાસ્તુશાસ્ત્ર તથા આધ્યાત્મિક સનાતન સંસ્કૃતિની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે 4 ભાગ્યશાળી રાશિઓ છે તેમાં પ્રથમ રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી પછી આવનારો સમય ખૂબ જ સારા પરિણામો લઈને આવશે. તમને પારિવારિક બાબતો હોય, સ્વાસ્થ્યની હોય કે વ્યવસાયિક તથા નોકરીની બાબતો, આ તમામ બાબતોમાં તમને શુભ પરિણામો જોવા મળશે. એટલે કે સ્વાસ્થ્યમાં મુશ્કેલીઓ છે તો તેમાં રાહત જોવા મળશે, શુભ સમાચારો મળશે. વડીલોના સ્વાસ્થ્યની કે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા છે તો તેમાં પણ શુભ સમાચારો પ્રાપ્ત થશે અને તમારો તણાવ દૂર થશે. સાથે સાથે આ સમયગાળો તમારો આત્મવિશ્વાસ વધારનારો, આર્થિક ઉન્નતિ કરાવનારો અને સુખ સમૃદ્ધિમાં વધારો કરનારો બની રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે, નોકરીમાં પદ પ્રમોશન પ્રાપ્ત થશે, આવકમાં વધારો થશે, બચતોમાં વધારો થશે, નવી ગાડી મકાનની ખરીદી થશે અને ખાસ કરીને જે મુશ્કેલ કાર્યોમાં તમે ફસાયેલા હતા અને નીકળી શકતા ન હતા તેમાં તમને ઘણા શુભ સમાચારો પ્રાપ્ત થશે. વિદેશ વ્યવસાયના કે કોર્ટ કેસના કોઈ કાર્યોમાં તમે અટવાયેલા છો તો તેમાં પણ શુભ સમાચારો પ્રાપ્ત થશે તથા વિદેશથી આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે. જો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો તેમાં પણ તમારા માટે પદ પ્રતિષ્ઠાનો વધારો કરનારો સમય બની રહેશે. નવી ગાડી કે મકાન ખરીદીનું તમારું સપનું હતું તો તે પણ હવે પૂર્ણ થશે અને અડચણો દૂર થશે તથા પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન થશે. તમારી આર્થિક ઉન્નતિ થતાં, સ્વાસ્થ્યમાં રાહત થતાં, તમારો તણાવ દૂર થતાં તમારા કાર્યોમાં ગતિ જોવા મળશે, કાર્યકુશળતામાં વધારો થશે અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે પરિશ્રમ પણ કરશો અને સફળતા પણ ખૂબ જ સારી પ્રાપ્ત કરશો. બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકોના જીવનમાં આ સમયગાળો શુભ ફળ આપનારો રહેશે. સ્વાસ્થ્યમાં થોડાક મિશ્રિત પરિણામો રહેશે, પરંતુ વ્યવસાયિક ક્ષેત્રે તમને અઢળક લાભો થતા જણાશે તથા જો તમે નોકરી કરી રહ્યા છો તો ત્યાં પણ તમને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, શત્રુઓ તમારી પ્રશંસા કરશે અને તમારી આવકમાં પણ વધારો થતો જોવા મળશે. પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો હતા તો તે પણ દૂર થશે. પિતા તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે મુલાકાત થશે, મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો તો તેમાં પણ લોકોનો ખૂબ જ સારો સહયોગ તમને પ્રાપ્ત થશે તથા વ્યવસાયિક ક્ષેત્રે તમને ખૂબ જ સારી પ્રગતિ થતી જોવા મળશે. વિદેશ સંબંધી કાર્યો હોય કે અભ્યાસને લગતા બાબતોમાં કોઈ કાર્યોમાં મુશ્કેલી હોય તો તેમાં પણ આ સમયગાળો તમારા માટે લાભદાયી સાબિત થશે તથા કોર્ટ કેસ કે અન્ય કોઈ બાબતોમાં તમે વિવાદોમાં ફસાયેલા છો તો તેમાં પણ રાહતના સમાચાર પ્રાપ્ત થશે તથા નવી ગાડી કે મકાન ખરીદીનું તમારું સપનું હતું તો તે પણ હવે પૂર્ણ થશે અને અડચણો દૂર થશે તથા પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન થશે. જે લોકો અવિવાહિત છે તેમના માટે આ સમય યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે અતિ ઉત્તમ સમય બની રહેશે. સંતાન પ્રાપ્તિ માટે તમને કોઈ મુશ્કેલી નડી રહી હતી તો તેમાં પણ આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. જીવનસાથી સાથેના મતભેદો કે પ્રેમ જીવનમાં કોઈ મતભેદો, તણાવ છે તો તે પણ આ સમયગાળા દરમિયાન દૂર થશે તથા પ્રેમ જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોના જીવનમાં આ સમયગાળો ઘણી બધી ઉત્તમ તકો લઈને આવનારો બની રહેશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના વ્યવસાયમાં આ ઉત્તમ પ્રગતિનો સમય બની રહેશે તથા જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પદ પ્રમોશન તથા માન સન્માન વધારનારો બની રહેશે અને મનપસંદગીની પદવી પણ અપાવશે તથા આવકમાં પણ વધારો થતો જોવા મળશે. જે લોકો કારકિર્દી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને શુભ સમાચારો પ્રાપ્ત થશે, કારકિર્દીમાં મુશ્કેલીઓ દૂર થશે અને વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમયગાળો લાભદાયી સાબિત થશે. તમારે પરિવારમાં કોઈ વિવાદો, મતભેદો છે તો તે પણ દૂર થશે. જીવનસાથી સાથેના મતભેદો તથા પ્રેમ જીવનમાં કોઈ વિવાદો છે તો તે પણ દૂર થશે. સાથે સાથે
વિદેશ વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યાઓ છે તો તેમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે, પરંતુ એકંદરે તમને લાભ થતો જોવા મળશે. પરંતુ તમે નવી ગાડી કે મકાનની ખરીદી માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા, પરંતુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તો તેમાં પણ તમને હવે તે મુશ્કેલીઓ દૂર થશે અને નવી ગાડી કે મકાન કે અન્ય વસ્તુ ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થતું જોવા મળશે. વૃષભ રાશિના લોકોને સ્વાસ્થ્યને લગતી કોઈ બીમારી પરેશાન કરી રહી હતી તો તેમાં આવનારા સમયમાં તમને યોગ્ય નિદાન થઈ શકે છે તથા તમારી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમારો તણાવ પણ દૂર થશે. સાથે સાથે આ સમય તમારા આત્મવિશ્વાસને વધારનારો, તમારા મનોબળને વધારનારો અને તમારા કાર્યોમાં ગતિ આપનારો સાબિત થશે. તમે કોઈ વિવાદોમાં ફસાયેલા હતા, કોર્ટ કેસ કે અન્ય કોઈ બાબતોને લીધે તમારો તણાવ વધી રહ્યો હતો તો તેમાં પણ આ સમયગાળો તમને લાભ કરાવનારો સાબિત થશે. વૃષભ રાશિના લોકોએ ધ્યાન, યોગ, મેડિટેશન અવશ્ય કરવું જોઈએ. સાથે સાથે ગણેશ ચતુર્થી વખતે ગણેશજીને દુર્વા અને લડ્ડુ અવશ્ય અર્પણ કરવા જોઈએ. ચોથી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોના જીવનમાં આ સમયગાળો ખૂબ જ સારી નવી તકો લઈને આવનારો સાબિત થશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે, નવા સોદાઓ થશે તથા નવા વ્યવસાયની શરૂઆતમાં પણ આવતી અડચણો દૂર થશે અને લોકોનો તમારી ઉપર ભરોસો વધશે તથા ભાગીદારો સાથેના વિવાદો પણ દૂર થશે. પરિવારની બાબતમાં આ સમય તમારા માટે લાભદાયી રહેશે. માતાના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે તથા પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થશે. પિતા તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે અને જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે જો તમે નોકરી કરી રહ્યા છો તો આ સમયગાળો સોનામાં સુગંધ બરાબર રહેશે. તમને નોકરીમાં આવકનો વધારો થશે, પદ પ્રમોશન પ્રાપ્ત થશે. ઘણા સમયથી તમારા કાર્યો અટકેલા હતા તો તે પણ પૂર્ણ થશે અને તમારા શિરે નવી જવાબદારી વધશે. સાથે સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે. ખાસ કરીને જે લોકો કારકિર્દી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે અને કારકિર્દીમાં ખૂબ જ નવી શ્રેષ્ઠ તકો તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો મહેનતનું શ્રેષ્ઠ પરિણામ આપનારો સાબિત થશે. મીન રાશિના લોકો ઘણા સમયથી કોઈ વિવાદોમાં હતા, કોર્ટ કેસમાં તમે ફસાયેલા હતા કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા, જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા હતા, તો આ સમયગાળો તમને તેમાં શુભ પરિણામો આપનારો સાબિત થશે તથા તમારો માનસિક તણાવ દૂર થશે અને આત્મવિશ્વાસ વધશે તથા તમે જે આયોજન કરેલા કાર્યોમાં વિઘ્નો આવતા હતા તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. વિદેશ સંબંધિત સમસ્યાઓથી તમે ઘેરાયેલા હતા તો તેમાં પણ આ સમય લાભદાયી સાબિત થશે તથા તમે નવી ગાડી, મકાન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. સાથે સાથે પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન થતું જોવા મળશે. મીન રાશિના લોકોએ ગણેશ ચતુર્થી દરમિયાન દુર્વા અર્પણ કરવી તથા ગણેશજીને લડ્ડુનો ભોગ અર્પણ કરવો તમારા માટે આ સમય વધુ શ્રેષ્ઠ બની રહેશે. મિત્રો, આધ્યાત્મિક માહિતી તથા રાશિફળ તથા વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરજો. ધન્યવાદ.